શું કીધું ડોક્ટરે કે ખોડ ખાપણ વાળું બાળક આવી શકે એમ, બરાબર ને? અને શું કીધું તમને, દવા કરવી પડશે કે શું કીધું પછી એમણે? તે પાડે રાખવું પડશે. ઓહો હો, મતલબ 6ઠા મહિને. અચ્છા, ગર્ભપાત કરવો પડશે એવું કીધું. મતલબ 9મા વર્ષે, લગ્નના 9મા વર્ષે તમને મળ્યો, બરાબર ને? તો ખરેખર ભગવાનની કૃપા કહેવાય. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં સંતાન પ્રાપ્તિની સમસ્યા હતી, અને આવી સમસ્યાઓ આજે દિન પ્રતિદિન આપણા આસપાસમાં અથવા આપણા ઓળખાણમાં કે આપણા સમાજની અંદર આજે આવી સમસ્યાઓ વધી રહી છે. અને આજે એમને ત્યાં બહુ જ સુંદર પરિણામ ઓલરેડી મળી ચૂક્યું છે. તો એમને એ પરિણામ કેવી રીતે મળ્યું અને એમને શું સમસ્યાઓ હતી, અને આપણે એમના પરિચય સાથે આ બધી માહિતી આપણે આજે જોઈશું અને જાણીશું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? રસિકભાઈ કિરણભાઈ. રસિકભાઈ કિરણભાઈ ચૌધરી. અને તમારું નામ? સરોજબેન રસિકભાઈ ચૌધરી. હવે મને એ જણાવો કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા? 2017માં. 2017માં. અને અત્યારે ચાલે છે 2026. એટલે 9 વર્ષ થઈ ગયા એમ કહેવાય ને, બરાબર ને? અને 9 વર્ષ દરમિયાન આમ જોવા જઈએ તો આપણે ત્યાં બાળકો તો હોય જ, બરાબર ને? અને હું એવો પ્રશ્ન પૂછું છું કે તમને અત્યારે તમારે ત્યાં બાળક છે કે નથી? અત્યારે છે. કેટલા મહિના થઈ ગયા? 10 મહિના થઈ ગયા. તો મતલબ એમ કહેવાય કે 8 વર્ષ પછી તમારે ત્યાં બાળક આવ્યું, બરાબર ને? 2017માં લગ્ન થયા. 2017માં લગ્ન થયેલા. પછી કયા વર્ષે તમે પ્રયત્ન કર્યા કે હા હવે તો બાળક જોઈએ એમ? તમને એવું ક્યારે લાગવા લાગ્યું? 5મા મહિનાથી લાગવા લાગેલું. બરાબર, મતલબ 5 મહિના થયા લગ્નના પછી તમારી ઈચ્છા હતી કે બાળક હવે રાખવું છે એમ, બરાબર? પછી શું થયું? પછી રેતું તો નહીં હતું. અચ્છા, કેટલા વર્ષ એવા થયા? લગ્નના કેટલા વર્ષ થયા પછી ત્યાં સુધી તમે પ્રયત્ન કરતા રહ્યા પણ રિઝલ્ટ મળ્યું ને? અને ડોક્ટર પાસે કે હોસ્પિટલમાં તમે કોઈ જગ્યાએ બતાવ્યું હોય એવું કેટલા વર્ષ પછી તમે બતાવ્યું પહેલી વખત? એ તો મેં 3 વર્ષ પછી જ બતાવેલું. લગ્નના 3 વર્ષ થયા પછી પહેલી વખત તમે ગયા, અને ત્યાં ગયા પછી શું કર્યું? આ બુવારી બતાવેલું, રિપોર્ટ બધું જ કમ્પ્લીટ. અચ્છા, બંનેના? પતિ પત્નીના બંનેના? હા, બંને. અને શું કીધું રિપોર્ટમાં? નોર્મલ એકદમ. અચ્છા, નોર્મલ. હા, કોઈ તકલીફ નથી એમ? ના, કોઈ નહીં. પછી દવાઓ આપી કે શું કર્યું? દવા આપેલી. કેટલા મહિના વાપરી? આપેલી એના માટે. અચ્છા, આમના માટે, તમારી વાઈફ માટે આપી? હા, એમના માટે. અને તમારા માટે નહીં? નહીં. અચ્છા, અને કેટલા મહિના દવા વાપરી? 3 મહિના જેવા છે. 3 મહિના. પછી ત્યાં આગળ રિઝલ્ટ આવ્યું કે નહીં આવ્યું? ના. પછી શું કર્યું? પછી ગયા વાસદા. એ કેટલા સમય પછી ગયા? એ વર્ષ પછી જેમ ગયા પાછા. અચ્છા, 1 વર્ષ થઈ ગયું, વળી પાછા તમે બીજી જગ્યાએ ગયા વાંસદામાં. ત્યાં શું કીધું? ત્યાં એક નોર્મલ જ બધું બતાવે, કમ્પ્લીટ બતાવે. એટલે બંને જગ્યાએ તમે જ્યાં પણ ગયા ત્યાં તમને કીધું કે નોર્મલ છે એમ? બરાબર છે. અને દવાઓ ચાલતી હતી? દવા ચાલે જ. અહીંયા વાંસદામાં કેટલી વખત તમે કેટલા સમય સુધી દવા લીધી? એ 4 મહિના હતા. 4 મહિના. પછી ત્યાં રિઝલ્ટ મળ્યું નહીં? હવે મને જણાવો કે લગ્નના 3જા વર્ષે તમે એક હોસ્પિટલમાં ગયા, વળી પાછું 1 વર્ષ થયો અને બીજી હોસ્પિટલ ગયા, એવી રીતના મતલબ 4 વર્ષ તો નીકળી ગયા. અને આપણે અત્યારે જોઈએ તો 8 વર્ષ પછી બાળક આવ્યું. તો જે વચ્ચેનો જે સમયગાળો છે 4 વર્ષનો, એમાં તમે કોઈ જગ્યાએ ભગત ભુવા કે પછી વેદ કે આવી કોઈ જગ્યાએ બતાવ્યું કે નહીં બતાવ્યું? બિલકુલ નહીં. તો તમે મતલબ દવા હવે કરવાના જ નિયમ કરીને છોડી દીધું કે પછી પૈસાનો પ્રોબ્લેમ હતો કે શું હતો? પૈસાનો નહીં, એમ જ. અત્યારે હવે કઈ કરવું જ નથી એમ? અચ્છા, તો અત્યારે તો તમારે ત્યાં બાળક છે, 10 મહિના થઈ ગયા એમ તમે કીધું, બરાબર ને? તો રિઝલ્ટ શેનાથી આવ્યું? નેચરલ મૂળ પાવડર થી. આ જે અહીંયા જે આપણે રાખ્યું છે આનાથી રિઝલ્ટ આવ્યું? નેચરામોર જે છે બહેનો માટે છે, ભાઈઓ માટે છે, મતલબ નેચરામોર ફોર વુમન ઓરિજિનલ છે, ન્યુટ્રી લીવર છે, વુમન વેલનેસ, મેન વેલનેસ, બરાબર ને? આ વસ્તુ તમે વાપરી તો તમને આ મળી કેવી રીતના એ વાત કરો. ક્યાંથી મળી? કોણે માહિતી આપી? પીપલવાળા ગયેલા કે નહીં? હા, પપ્પાએ કીધું કે ત્યાં મુકેશ કાકાના દુકાને જાઓ. હા, અમે ત્યાં ગયેલા. અચ્છા. મુકેશ કાકાએ કીધું કે સાહેબ લોકો આવતા છે તો એ લોકો જોડે
વાત કરી લો, માહિતી લઈ લો. એનો મતલબ એવો છે કે પીપલવાડા એટલે તમારું ત્યાં પિયર છે, હા બરાબર ને? હા અને આ મુકેશભાઈ એ કોણ થાય તમારા કાકા. કાકા? અને એમના મારફતે તમને માહિતી મળી, હા એટલે એમણે ડાયરેક્ટ માહિતી આપી કે સાહેબ લોકો આવેલા કોઈ? સાહેબ લોકો આવે. હા, મુકેશભાઈ તમે થોડીક વાત કરો. એ લોકો પહેલા શરૂઆતમાં અમે મીટિંગ રાખેલી, હા પછી ભાઈ એના પપ્પા ખરા કે એના જોડે વાત કરી અને મને માહિતી આપી કે આવું આવું છે. હા પછી એ લોકોને એક દિવસે બોલાયો અને સુમિત સર લોકોને ને ગૌરાંગ સરને બોલાયો, પછી મીટિંગ કરી, અચ્છા, પછી પ્રોડક્ટ એ લોકોએ ચાલુ કરી. ઓકે. તો આવી રીતના તમે પ્રોડક્ટની શરૂઆત કરી દીધી. શરૂઆત જ્યારે કરી તો તે વખતે તમને સંપૂર્ણ વિશ્વાસ હતો કે મનમાં થોડી શંકા પણ હતી? જે હોય એ સાચું કહેજો. વિશ્વાસ તો હતો. કેવી રીતના વિશ્વાસ? પપ્પાએ કીધું એટલે, કાકાએ કીધું એટલે, બરાબર ને? એના ઉપર વધારે વિશ્વાસ હતો ને કે દવા ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો? આ પ્રોડક્ટ ઉપર વિશ્વાસ હતો? ને પેલો વિડીયો જોતા હતા કે ના? અચ્છા, વિડીયો તમે જોયા? હા, યુટ્યુબ પર યુટ્યુબ પર વિડીયો જોયા તમે? બેન જોયા કરતી. અચ્છા, એટલે તમે જોતા હતા? હા, જોતા. એ કેવી રીતના જોતા? મતલબ મુકેશભાઈના સ્ટેટસ માંથી જોતા કે એમ જ યુટ્યુબ પર જ. યુટ્યુબ પર જ જોતા હતા તમે? અને વિડીયો જોઈને તમને એટલો વિશ્વાસ આવી ગયો કે આ વસ્તુ સારી છે અને વાપરવા જેવી છે, બરાબર ને? તો મને એ જણાવો કે તમે જ્યારે શરૂઆતમાં આ પ્રોડક્ટ વાપરી તો કેટલા મહિના વાપરી અને ત્યારે શું થયું? મતલબ એ થોડીક વાત કરો. 5 મહિના જેવા. 5 મહિના વાપરી હા. અને રિઝલ્ટ મળી ગયું? 5 મહિના વાપરીને પછી રિઝલ્ટ મળી ગયું? હા, 5 મહિનામાં ફિક્સ. અચ્છા, હવે તમારે જોડે અહીંયા આ જ સાહેબ આવેલા ને સમજાવવા માટે? હા સાહેબ. સુમિતભાઈ નામ છે એમનું. તો સુમિતભાઈ, શું ઘટના શું બની એ થોડીક વાત કરો. ઘટના એટલે સર એવું છે કે અમે ગ્રુપ મીટિંગ પેલા કરી હતી હમ. ત્યાં પીપલવાડામાં. હા ત્યાં એમના અંકલ હતા, હા. એમણે બધી માહિતી અમારી પાસે લીધી, અચ્છા. એટલે સાંભળી. હા. પછી લાસ્ટમાં મને એમ કીધું કે એવી સમસ્યા મારી છોકરીને છે એમ, હમ તો તમે એમને રૂબરૂ મુલાકાત કરશો? હમ. કીધું હા, અમે રૂબરૂ મુલાકાત કરશું અને માહિતી આપશું, બરાબર, પછી વસ્તુ એમને સ્ટેપ બાય ચાલુ કરશું એમ. બરાબર છે. તો તેમણે એમને માહિતી આપી એટલે એમને પછી રૂબરૂ અમે એક દિવસ સ્પેશિયલ બોલાવ્યા, હમ એમને ગ્રુપ ડિસ્કસ કર્યું સાથે બેસીને. તો ત્યાં સમસ્યા જાણવા મળી કે આ રીતને એ લોકો બધી હોસ્પિટલોમાં દવા વાપરે છે, અચ્છા. પણ વીક પોઈન્ટ શું હતો કે બધી જગ્યાએ બહેનોને મોસ્ટ ઓફલી દવા આપતા હમ ને ભાઈઓને ત્યાં દવા આપેલી જ નહીં એમ. બરાબર, એટલે આ જે દંપતી છે એમાં બેનને દવા આપતા હા, પણ ભાઈને દવા નહીં આપતા. નહીં આપતા એમ. ઓકે, તો ત્યાં પછી એવું થયું કે રસિકભાઈ મને કીધું કે આ કદાચ મારે લેવું જરૂરી છે એમ, અચ્છા. એટલે ત્યાંથી પછી એનું સ્ટાર્ટ કરાવી એમ. ઓકે, હા, અને એમાં બનાવ એવો બન્યો હતો કે જે સમય એમને ડિલિવરી થવાનો હતો તે સમયે 6મા મહિને કે 7મા મહિને હમ એમને ડોક્ટરે એવું કીધું હતું કે તમારું બાળક અપંગ આવશે એમ. ઓહો, એટલે મેં એમને કીધું કે તમે ગભરાતા નહીં પહેલા તો, કેમ Okay. કે જો આપણો પાવડર ડિલિવરી પછી પાવડર ચાલુ રહી છે, હમ તો સવાર સાંજ પાવડર ચાલુ હતો. હા, મેં એમને એમ કીધું કે તમે બપોરના બી તમે પાવડર વધાવી દો એમ, ઓકે, એના 3 ટાઈમ તમે પાવડર કરી દો એમ. હમ જે સમય એમની ડિલિવરી થઈ તે સમયે બાળક એકદમ હેલ્ધી. બરાબર, તે સમયે મને એમને વિડીયો બી મોકલેલો હતો કે અત્યારે બાળક બરાબર છે, હેલ્ધી છે એમ, હમ એવું એમ. ઓકે. તો જે એમણે જે વાત કરી એ વાત સાચી છે ને? હા સાચી એકદમ. બરાબર ને? વાતનો સાર એ છે કે 2 જગ્યાએ તમે હોસ્પિટલમાં બતાવ્યું હા. અને ત્યાં તો ખાલી બેનની ટ્રીટમેન્ટ હતી અને તમારી ટ્રીટમેન્ટ કઈ નહીં કરતા, કારણ કે રિપોર્ટ નોર્મલ છે એ હિસાબે. પણ શક્યતાઓ તમને એવી લાગે કે કદાચ મારામાં પણ ખામી હોઈ શકે, હા. બરાબર ને? હા. અને એના હિસાબે તમે નેટસફની જે પ્રોડક્ટ જ્યારે લીધી તો પતિ પત્નીએ બંને જ વાપરવાનું ચાલુ કર્યું હા, બંને. અને 5 મહિના વાપર્યા પછીથી તમને ત્યાં પ્રેગ્નન્સીનું રિઝલ્ટ મળી ગયું, બરાબર ને? તો અત્યારે તો બાળક પણ છે. હા, તમારા અહીંયાથી અત્યારે ગયો તો થોડુંક બોલાવો ને, આપણે જોઈ જ લઈએ. લાવજો ને. તો મિત્રો, આ તમે જોઈ શકો છો, આ બાળક છે એકદમ તંદુરસ્ત. આ બાજુ, આ બાજુ. અને જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન શું કીધું ડોક્ટરે કે ખોડ ખાપણ વાળું બાળક આવી શકે એમ, હા. બરાબર ને? હા અને શું કીધું તમને? દવા કરવી પડશે કે શું, કઈ શું કીધું પછી એમણે? તે પાડે લખવું પડશે એમ. ઓહો હો હો હો, મતલબ 6ઠા મહિને. અચ્છા, ગર્ભપાત કરવો પડશે એવું કીધું, હા. બરાબર ને? હા. તો આ સમસ્યા મતલબ ઘણી મોટી કહેવાય, કારણ કે રિપોર્ટની અંદર જો બતાવ્યું હોય તો ડોક્ટર એમ જ કહેશે કે ભાઈ હવે ગર્ભ પાડી નાખવો પડશે એમ. તો તમે શું તૈયાર હતા એના માટે? ના, અમે પેલું રિપોર્ટ કરાવ્યો પેલું. મતલબ તમે રિપોર્ટ કરાવ્યો? હા, રિપોર્ટ કરાવ્યો. પછી શું થયું? 12 હજારનો રિપોર્ટ કરાવ્યો. હા, પછી? રિપોર્ટ કરાવીને પાછા 15 દિવસ રાહ જોઈ. હમ
પછી રિપોર્ટમાં તો કમ્પ્લીટ આવ્યું હા. કે અમે પછી સરકારીમાંથી ખાનગીમાં નીકળી ગયા. અચ્છા પછી ત્યાં રિપોર્ટ બતાવી, રિપોર્ટમાં કહે કે એકદમ 99% સારું જ છે એમ. ઓકે હા. ઓકે, તો તે સમયે આ જે સુમિતભાઈ છે એમણે તમને સલાહ આપી. હા. હા સર, શું સલાહ આપી થોડીક વાત કરો. તે સમયે એમનું મેં કીધું હતું કે સમજો કદાચ હોસ્પિટલ તમારે કંઈ ચેન્જ કરવું હોય તો તમે ચેન્જ કરી શકો. એ પછી કે સવાર સાંજ પાવડર ચાલે જ છે, કેમ કે એ પ્લસ પોઈન્ટ થશે ને, કેમ કે આપણું પાવડર ચાલુ હોય તો બાળકના ધબકારા, બાળકનું વજન, બાળકનું શરીર હા. મોસ્ટ ઓફ હેલ્ધી જ બની જાય. હા એટલે મેં એમને એવું કીધું હતું કે તમે સવાર સાંજ અને બપોર અચ્છા, ખાલી 3 બપોરના ટાઈમ તમારે 3 ટાઈમ તમારે પાવડર લેવાનું રહેશે. ચાલુ રાખ્યો. હા, ડિલિવરી થી ત્યાં સુધી એમણે કન્ટિન્યુ એ પાવડર ચાલુ રાખ્યો. ઓકે, હા, એટલે એનાથી આજે આપણે જોઈ શકીએ છીએ એકદમ તંદુરસ્ત બાળક છે. શું નામ રાખ્યું એમનું? વંશ. વંશ. અચ્છા, તમારો વંશ જે 8 વર્ષે મતલબ 9મા વર્ષ લગ્નના 9મા વર્ષે તમને મળ્યો, બરાબર ને? હા. તો ખરેખર આ ભગવાનની કૃપા કહેવાય કે આજે આપણને આ વસ્તુ કે જે મતલબ આટલા પ્રયત્ન કર્યા પછી પણ તમે હોસ્પિટલમાં કેટલો ખર્ચો કર્યો ત્યારે? 2 હોસ્પિટલમાં અંદાજે હોસ્પિટલમાં અંદાજે 40,000 નો ખર્ચ. 40,000 નો ખર્ચો કરી નાખેલો. અને એની સામે આ પ્રોડક્ટ તમે 5 મહિના દરમિયાન કેટલી વાપરી અંદાજે? સુમિતભાઈ કેટલા રૂપિયાની વાપરી હશે? એ કમસે કમ એમનું સર 25 થી 30,000 રૂપિયાનું એમનું યુઝ કર્યું હશે એમને. અચ્છા, કેમ કે એન્ડ સમયમાં એમને થોડીક પૈસાની તકલીફને લીધે એ લોકો પ્રોડક્ટ સ્ટોપ બી કરવાના હતા. અચ્છા, પણ મેં એમને કીધું કે સમજો કે આટલા સમય સુધી તમે દવા લીધી જ છે હા તો શરીરમાં તમને અસર કરી ચૂકી છે. હા, બરાબર થોડોક છે, સમય તમે થોડું યુઝ કરી લો એમ. બરાબર છે.